અમદાવાદના પોળ વિસ્તારમાં પાણીનો પોકાર હોય તેવી વાત સામે આવી છે। માણેક ચોક દેવજી સરિયાની પોળમાં પાણીની સમસ્યા સર્જાઈ। કમર્શિયલ એકમોના કારણે અહીંયા પોળમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। વિરોધ બાદ કોર્પોરેશને કમર્શિયલ એકમને સીલ કર્યું। માત્ર સીલ નહીં પરંતુ ચોક્કસ નિવારણ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે। સોના ચાંદી ગાળવાની ભઠ્ઠી ચાલતી હોવાથી અહીંયા સમસ્યા ઊભી થઈ। અમદાવાદના પોળ વિસ્તારની અંદર સ્થાનિકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેનું કારણ છે કે જે રેસિડેન્ટલ વિસ્તારની અંદર ચાલતી કમર્શિયલ એકમો છે તેમાં ખાસ કરીને માણેક ચોકની દેવજી સરિયાની પોળના દ્રશ્યો છે કે જ્યાં જે રેસિડેન્ટ વિસ્તાર આવેલો છે ત્યાં જ જે સોના ચાંદી ગાળવાની જે ભઠ્ઠીઓ છે તે ચાલતી હોય છે અને કમર્શિયલ એકમના કારણે હાલની પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અહીંયાના સ્થાનિકો પાણી પીવા માટે પણ મજબૂર બની રહ્યા છે। અમારી માંગ ફક્ત પાણીની છે। અમને પાણી નથી આવતું અને આ કોમર્શિયલ એરિયા છે અને આ ભઠ્ઠી છે દાગીના ગાળવાની અને એ અમારી પોળની અંદર આવતું પણ નથી, એ બંધારણના ખાંચામાં આવે છે। તે છતાંય અમારી પાસે પાણી માટે માંગ કરી રહ્યા છે અને ઉગ્ર વ્યવહાર કરી રહ્યા છે। અમે ના પાડીએ છીએ કે અમે પાણી નહીં આપીએ। અમને જ પાણી નથી આવતું તો તમને પાણી અમે કેવી રીતે આપીએ? પાણી અમારે બહુ ધીમું આવે છે। અમે ઠેક નીચેથી પાણી ભરીએ છીએ। અમારે લગભગ અમે 20 વર્ષથી રહેવાયા, પણ અમે 15 વર્ષ સુધી હું ખુદ ડોલો ભરી બહારથી ડોલો ભરીને આ બધું પાણી ભરું છું હું અહીંયા। છેલ્લા 2-3 વર્ષથી થોડુંક સારું પાણી આવ્યું છે, પણ તો બી મારે તો છેલ્લું ઘર છે એટલે નીચેથી જ આવે છે, તેમાં પાણી ઓછું જ આવે છે, તો હું ઠેક નીચેના કોકથી ભરું છું। ઘણી મુશ્કેલીઓ થાય છે। કોમર્શિયલ એકમો ભઠ્ઠીઓ શરૂ થઈ ગઈ ત્યારથી પાણીની એ લોકોનો માંગ વધી ગઈ છે। પાણી વગર એ લોકોનું કામ થઈ શકે એમ નથી, એટલે એ લોકો બીજી જગ્યાએથી પાણી કનેક્શન લેવાની કોશિશ કરે છે, પણ એ કાયદેસર રીતે છે નહીં એમની આ જગ્યા। એમની જગ્યા બંધારણ ખાંચામાં આવે છે, પણ એ ગેરકાયદેસર રીતે અહીંયા લેવા પૈસા ભરીને પાણી લેવા માગે છે। એના માટે થઈને અહીંયા અમે એનો વિરોધ કરવા બેઠા છે। શું માંગ શું છે આપ? અમારી માંગ એક જ છે કે એ બસ ભઠ્ઠી કાયમ માટે બંધ થઈ જાય। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।